ઓલરાઈટ એવરીવન, વેલકમ બેક ટુ અનધર સેશન. તો આ સેશનની અંદર થોડાક ટાઈમમાં પાછળ જઈએ, રાઈટ? બહુ ડીપમાં નહીં, બટ ઉપરથી તમને લોકોને કહી દઉં કે વોટ ઇઝ હિસ્ટ્રી ઓફ કમ્પ્યુટર્સ, કે કઈ રીતના આપણે અત્યારે જે મસ્ત મોટા મોટા કમ્પ્યુટર્સ યુઝ કરીએ છીએ ને સ્ટાર્ટિંગમાં બન્યા ત્યારે મોટી મોટી બિલ્ડિંગો જેવડા સીપીયુ બનતા હતા, ત્યાંથી આપણે અત્યારે કોમ્પેક્ટ સીપીયુઝમાં કઈ રીતના પહોંચ્યા. બેઝિક ડિસ્કશન, રાઈટ? જો મને હિસ્ટ્રીમાં શોખ છે નહીં, હું બહુ ડીપમાં જતો નથી. તમને બે એટલા ડીપમાં હું નહીં લઈ જાઉં, તમને બી શોખ નહીં જ હોય. જો હોય રેફરન્સ બુક છે તમારી પાસે, ખોલો, ડિટેલ આમ ઈયર પ્રમાણે આ ઈયરમાં 19 સમથિંગમાં આવું થયું હતું, આમાં બધું ડિટેલમાં લખ્યું છે, વાંચી શકો છો. એક્ઝામમાં એટલું ડીપમાં નથી આવતું, સો આટલી બધી ડીપમાં ઉતરવાની બી જરૂર નથી. ખબર હોવી જરૂરી છે કમ્પ્યુટરની હિસ્ટ્રી શું. યસ, સૌથી પહેલા તો ખબર હોવી જોઈએ કે કમ્પ્યુટરનો ફૂલ ફોર્મ શું હતો. શું કામ? કારણ કે જેના માટે બન્યું હતું આપણે અત્યારે એનાથી ઊંધા કામ જ કરીએ છીએ. એટલે COMPUTER, અને કહેવાય કમ્પ્યુટર. Commonly operated machine, particularly used for training, education and research purposes. So this is a basic computer. હવે લાસ્ટના ત્રણ શબ્દ શું હતા? ટ્રેનિંગ, એજ્યુકેશન, રિસર્ચ. આપણા ત્રણને મૂકીને બાકી બધા કામ કરીએ છીએ. ગેમ રમવું હોય કમ્પ્યુટર, પિક્ચર જોવું હોય કમ્પ્યુટર, ગીત સાંભળવું હોય કમ્પ્યુટર, બધું કમ્પ્યુટરમાં થાય છે. ભણવા સિવાયનું બધું કામ કમ્પ્યુટરમાં થાય છે અત્યારના ટાઈમે. ઓકે, તો આ છે બેઝિક કમ્પ્યુટર. હવે એની 5 જનરેશન્સ હતી. કેટલી? 5 જનરેશન્સ હતી. તો ચલો, બુક પેન લઈને ભૂલથી બેસી ગયા હોય તો લખતા જાજો. ઓકે, સૌથી પહેલી જનરેશન જે આવી હતી એ હતી આપણી પાસે વેક્યુમ ટ્યુબ્સની જનરેશન. વેક્યુમ ટ્યુબની જનરેશન. સર, વેક્યુમ ટ્યુબ શું હોય? આપણે ફર્સ્ટ લેક્ચરમાં સમજ્યા હતા. કમ્પ્યુટરનું કામ શું છે? એ ઇલેક્ટ્રિસિટીથી બિટ્સ હોલ્ડ કરશે, એના પ્રોસેસ કરશે અને ડેટા આપશે. બિટ્સ ઉપર કામ ચાલે છે. બિટ્સ શું હોય? બિટ્સ હોય ઇલેક્ટ્રિસિટી. 0 કાં તો 1, 0 કાં તો 1, ધીસ ઇઝ ઇલેક્ટ્રિસિટી. જો લાઇટ ચાલુ થાય તો 1, બાકી 0. યસ, ઇલેક્ટ્રિસિટી જ છે. 0 1 ઓન કાં તો સ્વિચ હોય. જેમ કે અત્યારે જો આ સ્વિચ બંધ કરી નાખો, આ 0 થઈ ગઈ, આ 1 થઈ ગઈ. યસ, સો આવી રીતના કંઈક કામ ચાલતું હશે. હવે એક વસ્તુ સમજો, વેક્યુમ ટ્યુબનું કામ શું હતું? એ ડેટા હોલ્ડ કરશે. 1 કાં તો 0 ઇલેક્ટ્રિસિટી હોલ્ડ કરશે. એના ઉપરથી આખા કમ્પ્યુટર્સ ચાલતા હતા. ત્યારના ટાઈમના જે ફર્સ્ટ કમ્પ્યુટર્સ આવ્યા, શું કરતા હતા? મોટા મોટા ગણિતના દાખલા, મેથ્સના દાખલા મિનિટોમાં સોલ્વ કરી નાખતું હતું. લ્યો ભાઈ, આ આઉટપુટ. યસ, એટલું સિમ્પલ નતું. અને આમાં ઇનપુટ દેવા માટે કીબોર્ડ નતું, આઉટપુટ જવા માટે ત્યારે ડિસ્પ્લે મોનિટર નતા, રાઈટ? એને આપણે સ્ટેમ્પ કાર્ડમાં કાં તો પછી ઓલા OMR જોઈ છે, રાઈટ? OMR માં આપણે ચકેડા કેમ દોરી, એની જગ્યાએ વિચારો આપણે સ્ટેમ્પ કરી, એક હોલ કરી નાખી એની અંદર. એમ કરીને આપણે ઇનપુટ દેતા હતા સ્કેનર થ્રુ, ત્યાંથી ડોટ ડોટમાં આઉટપુટ આપતી હતી. એને આપણે ટ્રાન્સલેટ કરવાનું. અચ્છા, આનો મિનિંગ આ થાય, આનો મિનિંગ આ થાય, આ રહ્યો આન્સર. અઘરું તો હતું જ, બટ ફાસ્ટ હતું. બધા લોકો યુઝ નતા કરી શકતા. સાયન્ટિસ્ટ હતા ને, એમાંથી અમુકને સમજતું હતું કે અચ્છા આમ વર્ક કરતું હશે. અઘરું હતું, બટ અઘરા મેથ્સના દાખલા જે છે એ કરી દેતું, કેલ્ક્યુલેશન્સ. પછી વસ્તુ આગળ વધી. વેક્યુમ ટ્યુબ્સ થી આપણે આવ્યા સેકન્ડ જનરેશન, ઇલેક્ટ્રિક ટ્રાન્ઝિસ્ટર્સ. એક સાયન્ટિસ્ટ ભાઈ હતા, મને નામ યાદ નથી, બટ એને શું કીધું? ભાઈ, આપણે જ્યારે કરંટ જ હોલ્ડ કરવો છે, જ્યારે પાવર જ હોલ્ડ કરવો છે, 0 કાં તો 1, તો વેક્યુમ ટ્યુબ કા વાપરો? વેક્યુમ ટ્યુબમાં તો વાંધો હતો. શું વાંધો હતો? બહુ મોટી મોટી ટ્યુબ હતી, ઘણા બધા રૂમ જોયા આપણને એક સીપીયુ બનાવવા, અને આ ચાલુ કરો એટલે એટલું ગરમ થઈ જતું. ટ્યુબ બની હોય કાચની, વેક્યુમ ટ્યુબ ફાટી જાય ગરમ થઈને. તો જ્યારે ફાટી જાય ત્યારે આપણે નવી ટ્યુબ નાખવી પડે, કમ્પ્યુટર બંધ કરવું પડે વચ્ચેથી. તો અઘરું હતું મેન્ટેનન્સ. આનું બહુ મોટી જગ્યા રોકે, ખર્ચો એટલો થતો હતો, રાઈટ? બધાને યુઝ કરતા નતું આવડતું, ઘણા બધા વાંધા હતા. ખાલી એક જ ફાયદો હતો કે કમ્પ્યુટેશન જે છે એ ફાસ્ટ હતું એનું, રાઈટ? પ્રોસેસિંગ પાવર ફાસ્ટ હતી, બીજું કાંઈ. પછી એક ભાઈ કીધું ટ્રાન્ઝિસ્ટર વાપરીએ તો ગરમ થશે. વેક્યુમ ટ્યુબ જેટલા ગરમ નહીં થાય, યુઝ કરવા થોડાક ઈઝી પડશે. યસ, તો આ રીતના કંઈક આપણે મગજ દોડાવ્યું અને ટ્રાન્ઝિસ્ટર યુઝ કર્યા. હવે ટ્રાન્ઝિસ્ટર યુઝ કરવાનો એક ફાયદો શું હતો? વેક્યુમ ટ્યુબ તો ખાલી કરંટ હોલ્ડ કરતી હતી. ટ્રાન્ઝિસ્ટર્સ આવવાથી આપણે લોકો અસેમ્બલી યુઝ કરી શક્યા. એટલે કે જે ઇન્સ્ટ્રક્શન દેવા માટે આપણે સેકન્ડ લેક્ચર કે આની પહેલા લેક્ચરમાં જે આપણે ભણ્યા હતા અસેમ્બલી, રાઈટ? આપણે ઇન્સ્ટ્રક્શન દઈએ એસેમ્બલીમાં, રાઈટ? સો એ વસ્તુ જે છે આપણે ટ્રાન્ઝિસ્ટર્સ થી જ્યારે કમ્પ્યુટર બનાવ્યું ને સેકન્ડ જનરેશનમાં, યસ, ત્યારે પોસિબલ થઈ કે આપણે એસેમ્બલી થ્રુ બધી વસ્તુ એને ડેટા એઝ અ ઇનપુટ આપીએ છીએ, રાઈટ?
હવે સર ટ્રાન્ઝિસ્ટર શું હોય? વેક્યુમ ટ્યુબ તો ખબર છે રાઈટ, કાચની ટ્યુબ હોય જે ખાલી કરંટ હોલ્ડ કરશે. ટ્રાન્ઝિસ્ટર શું હોય? ટ્રાન્ઝિસ્ટર એક સેમી કંડક્ટર છે રાઈટ, જે કરંટ ને જે એમ્પ્લીફાય કરવા માટે યુઝ થાય. તમે એક લો પાવર વાળું કંઈક આપશો ને એને શું કરશે ને હાઈ પાવર મેક્સ, એની ફ્રીક્વન્સી વધારી દેશે રાઈટ, એનો પાવર વધારી દેશે. એ બેઝિક કામ હોય ટ્રાન્ઝિસ્ટરનું, સેમી કંડક્ટર. હું ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનો નથી, મને બહુ નથી ખબર, આવું કંઈક બેઝિક હોય એટલી મને ખબર પડે છે. હવે આનો યુઝ કર્યો, ગરમ તો આભી થતું હતું, મેન્ટેનન્સ આનું બી જોતું હતું, અઘરું આભી હતું. અસેમ્બલી લેંગ્વેજ જે છે એટલી બધી કઈ ઈઝી છે નહીં. બેઝિક સમજાવો. તમારે જો ફોર એક્ઝામ્પલ કહો, તમે કમ્પ્યુટરને આપો 1 + 1 શું થાય એ આઉટપુટ આપી દેશે ભાઈ, 1 + 1 2 થાય. અસેમ્બલી લેવલે લઈ જવાને કમ્પ્યુટર કઈ રીતના વાંચશે? આને કમ્પ્યુટર નામ વાંચશે કે 1 ને જે છે એ રજિસ્ટર 1 માં સ્ટોર કરો. રજિસ્ટર શું હોય? સીપીયુ ની મેમરીની એની યાદશક્તિ જે હોય, મેમરી જે હોય, સ્ટોરેજ, એ રજિસ્ટર છે. એવા ઘણા બધા રજિસ્ટર હોય સીપીયુ પાસે જેની અંદર ડેટા સ્ટોર કરશે રાઈટ. આપણું રેમ જે છે એ કાઇન્ડ ઓફ એક મોટું રજિસ્ટર જ છે. પછી આ 1 છે ને રજિસ્ટર 2 માં સ્ટોર કરો. પછી સમ કરો R1 અને R2 નો. આ અસેમ્બલીનો એક ઇન્સ્ટ્રક્શન થયો, એક કમાન્ડ થયો, એક ઓર્ડર થયો અસેમ્બલીનો કે આ બેનો સમ કરવાનો છે, એડિશન કરવાનું છે. અને આનો સમ જે આવે એને અહીંયા સ્ટોર થવું જોઈએ. એટલે R2 માં આન્સર છે. તો અસેમ્બલી હવે શું કરશે? અસેમ્બલી આની R2 માં જે સમ થયો ને, R2 માં આવી ગયો આન્સર 1 + 1 રાઈટ, એ બેનો સમ આની અંદર સ્ટોર થઈ ગયો 2. હવે એને આઉટપુટમાં દેખાડવાનું છે રાઈટ. સો આપણે રજિસ્ટર 2 ને શું કહેશું કે આ આઉટપુટ છે, આને દેખાડી દે. આવી રીતના અસેમ્બલી લેંગ્વેજ વર્ક કરે રાઈટ. સો આવી રીતના સમ હોય, પછી સબટ્રેક્શન આવે, પછી મલ્ટિપ્લિકેશન આવે, પછી ડિવિઝન આવે રાઈટ. આવી રીતના ઘણા બધા ઇન્સ્ટ્રક્શન્સ આવે, મૂવ આવે રાઈટ. મારે આની જગ્યાએ R1 માં સ્ટોર કરવો હોય આન્સર તો આમ કરી શકું, MOV R2, R1 લેફ્ટ ટુ રાઈટ વર્ક કરતું હોય છે. હવે R2 માં 2 હતો ને એ આમાં વયો ગયો, કોપી થઈ જશે. તો બે ની અંદર 2 2 સ્ટોર છે. હવે R2 ની અંદર બીજું કંઈક બી સ્ટોર કરી શકું. આને કહેવાય અસેમ્બલી. આ બધી વસ્તુ પોસિબલ ક્યારે થઈ? સેકન્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર્સ માંથી જ્યારે આપણે ટ્રાન્ઝિસ્ટર યુઝ કરવાના ચાલુ કર્યા ત્યારે. યસ, આ થોડુંક નાનું હતું, થોડુંક ઈઝી પડ્યું. અને હા, પાવર બચાવતું હતું, ઇલેક્ટ્રિસિટી બચાવતું હતું. વેક્યુમ ટ્યુબ ભાઈ બહુ ખર્ચાવાળી હતી, થોડો ખર્ચો બચાવી દીધો અને પાવર બી ઓછું રોકતું હતું. પછી આપણી પાસે આવી ગઈ થર્ડ જનરેશન. થર્ડ જનરેશન જે હતી એ હતી આઈસીઝ ની, જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ ચિપ્સ. હવે આ ટાઈમે આપણે ચિપ બનાવવા માંડ્યા, મોટી મોટી આમ ચિપ્સ બનાવવા માંડ્યા રાઈટ. તમને કદાચ યાદ નહીં હોય બટ નાનપણમાં અમે લોકો ગેમ રમતા રાઈટ. તમે લોકો ત્યાં PS ને ગેમિંગ કોન્સોલ ને કમ્પ્યુટર એવું બધું જોતા હશે, એક્સબોક્સ ને. અમારા ટાઈમે ડબ્બા ટીવી ની અંદર કનેક્ટ કરવાનું, ઓલા બર્ડ્સ ઉતારીને મારવાનું, મારીઓ ઓલા કંટ્રોલર આવતા, મારીઓ રમતા ને એવું બધું કરતા રાઈટ. તો એમાં ગ્રીન ચિપ આવતી ગેમ રમવા માટે, કદાચ તમે જોઈ હશે. એ બધી હતી આઈસીઝ હતી, ઇન્ટિગ્રેટેડ ચિપ્સ હતી. એની અંદર ડેટા આખો ઇન્ટિગ્રેટ કરીને નાખેલો હોય. બધી ચિપ દેખાવમાં સરખી જ લાગે તો બધામાં ડેટા અલગ અલગ હતો. આઈસીઝ નો જમાનો હતો રાઈટ. બધું આની અંદર વર્ક કરતું હતું. તો અહીંયા આપણે પ્રોસેસર તો નહીં કહી શકીએ, બટ આઈસી એક એવી ચિપ બનાવી જેની અંદર ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર સમાઈ ગયા હતા રાઈટ. અને એનો યુઝ કરીને આપણે વધારે ફાસ્ટ વર્ક કરી શકતા હતા, કારણ કે ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર એક ચિપમાં સમાઈ ગયા. યસ, તો આ રીતના એક થર્ડ જનરેશન વર્ક કરતી હતી. તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જનરેશન. હવે થર્ડ જનરેશનની એક ખાસ વાત શું છે રાઈટ, કે આ નેનો સેકન્ડ ઉપર વર્ક કરતું હતું રાઈટ. 1 સેકન્ડ હોય એના ઘણા બધા હજારો ભાગ કરો ને એ 1 નેનો સેકન્ડ થાય. સો આપણી જે આઈસી જે છે એ નેનો સેકન્ડ ઉપર વર્ક કરતી હતી રાઈટ. અને એના પછી આપણે સમજીએ બહુ ફાસ્ટ હતું, બટ વાંધોમાં શું હતો કે ભાઈ ખર્ચો બહુ થતો હતો, બહુ મોંઘું હતું. અને સ્ટોરેજ નથી અંદર. અંદર હાર્ડ ડિસ્ક જે હતી રાઈટ, અંદર જે સ્ટોરેજ હોય એ કાંઈ નતું રાઈટ. આપણી હાર્ડ ડિસ્ક કહેવાય આને. યસ, ડેટા સ્ટોર કરવા માટે સ્ટોરેજ બહુ ઓછું હતું આની અંદર. તો જ્યારે આપણે મોટો સમ કરવો હોય, જ્યારે આપણે કંઈ મોટા મોટા ડેટા સ્ટોર કરવા હોય ત્યારે એ આની અંદર પોસિબલ નતું થતું. એક લિમિટ આવીને ઉભું રહી જતું હતું. ફોર એક્ઝામ્પલ, તમારું કેલ્ક્યુલેટર હોય એ એક આઈસી ઉપર જ વર્ક કરે છે. એની અંદર તમે અમુક કરોડ લગી જ હિસાબ કરી શકો રાઈટ. 10 કે 11 ડિજિટ જ્યાં લગી મને યાદ છે. એનથી મોટા કેલ્ક્યુલેશન કરવા હોય તો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જોઈએ, એની એક લિમિટ આવે. એનથી મોટા કરવા હોય તો સુપર કમ્પ્યુટર જોઈએ રાઈટ. સેમ એવી રીતના ચિપની એક ઓકાત હોય, એક લિમિટ હોય, એમાં જ વર્ક કરશે. એના પછી આપણી પાસે આવી ફોર્થ જનરેશન. ફોર્થ જનરેશન હતી આપણી પાસે માઇક્રો પ્રોસેસર્સની.
અહીંયા મેઇન કામ ચાલુ થયા બધા. યસ, અહીંયા આપણા બધા મેઇન કામ ચાલુ થઈ ગયા હતા. મલ્ટીમીડિયા સપોર્ટ આવી ગયો તો ડન. બધા કોમ્પ્લેક્સ ટાસ્ક કરવાના હતા, એ બધી વસ્તુ થવા માંડી. યસ, GUI ડેવલપમેન્ટ આવી ગયું, ઇન્ટિગ્રેટ થઈ ગયું, એ બધી વસ્તુ જે છે એ થવા માંડી. ઓકે, એના પછી લાસ્ટમાં આપણે હજી આને પણ થોડુંક ફાસ્ટ કરી દીધું. યસ, આને બી થોડુંક ફાસ્ટ કરી દીધું. હજી ઘણી બધી વસ્તુના સપોર્ટ આપી દીધા. ઇનપુટમાં કીબોર્ડ આવી ગયા, માઉસ આવી ગયા, રાઈટ, સ્કેનર, પ્રિન્ટર, આ બધી વસ્તુ ઇન્ક્લુડ થઈ ગઈ. યસ, એક જનરલાઇઝ્ડ ફોર્મ આવી ગયું. રાઈટ, પછી એક એવું કમ્પ્યુટર બન્યું જે લોકો ઘરમાં બી યુઝ કરી શકશે. રાઈટ, એક ડબ્બા બની ગયા નાના નાના, જે ઘરમાં, ઓફિસમાં બધી જગ્યાએ યુઝ કરી શકો. અહીંયા લગી તો છે બહુ મોટા હતા કમ્પ્યુટર. આ બધા માટે તમારે આખા તમારા ઘરથી મોટા આખા પ્લાન્ટ બેસાડવા પડે આ બધું વાપરવા. 4th અને 5th જનરેશન એવી હતી, યુઝેબલ આવી ગઈ હતી. રાઈટ, થોડીક અઘરી હતી યુઝ કરવી, બધી વસ્તુ સપોર્ટ નતા. રાઈટ, એટલે એના પછી મીન્સ કે અહીંયા GUI આવી ગયું. રાઈટ, 4th જનરેશનમાં GUI આવી ગયું હતું. એટલે મોનિટરમાં જે છે આપણને આઉટપુટ દેખાય છે, બધું થાય છે. પછી કીબોર્ડ, માઉસ ના થાય, એ બધા ઇનપુટ આઉટપુટ બધા આવી ગયા હતા. પછી આવી ગયા આપણી લાસ્ટમાં 5th જનરેશન. 5th જનરેશન છે ULSI. યસ, ULSI. હવે એની અંદર શું થતું હતું, એ જ આપણી પાસે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. રાઈટ, હવે એની અંદર શું થાય છે, આવા ઘણા બધા માઇક્રો પ્રોસેસર ભેગું કરીને એક મોટું પ્રોસેસર બન્યું. રાઈટ, અને એના હેલ્પથી આખી સિસ્ટમ વર્ક કરશે. આપણે હમણાં સમજ્યા ને, ALU, CU, મેમરી. યસ, આ બધી વસ્તુ એક જ ચિપમાં નાખી દીધી. અત્યારના ટાઈમની વાત કરું તો એપલ વાળા જે છે એવી ચિપ બનાવે, સિલિકોન ચિપ. રાઈટ, જે મેકબુક ની અંદર આવવા માંડી છે. રેમ બી એની અંદર જ છે, ગ્રાફિક કાર્ડ બી એની અંદર છે. એક જ ચિપમાં તમારું ALU આવી ગયું, CU આવી ગયું, રાઈટ, મેમરી આવી ગઈ, પછી ગ્રાફિક કાર્ડ આવી ગયા. રાઈટ, એની વર્ચ્યુઅલ મેમરી, બધી જ વસ્તુ એક જ ચિપની અંદર આવી ગઈ. આવડી નાની ચિપ હોય. યસ, સો બધી વસ્તુ પોસિબલ છે કે ULSI ટેકનોલોજીની વાત છે, જેને પ્રોસેસર્સ આપી દીધા, જે આપણે અત્યારના ટાઈમે યુઝ કરીએ છીએ. સો આપણે 5th જનરેશન ઓફ કમ્પ્યુટર યુઝ કરીએ છીએ, જે આપણી પાસે મલ્ટીમીડિયા સપોર્ટ છે. શું છે? મલ્ટીમીડિયા સપોર્ટ એટલે સર ગેમ, પિક્ચર, ગીત, સંગીત. યસ, આ બધી વસ્તુ જેના માટે કમ્પ્યુટર નતા બન્યા, એ બધું 5મી જનરેશનથી થવાનું ચાલુ થઈ ગયું. ને ત્યારથી આપણી જનરેશન જે છે બહુ આગળ વધી ગઈ કે આપણે અત્યારે આવી રીતના લેક્ચર જોઈ શકીએ છીએ. બરોબર ને? પિક્ચર તો આપણે જેમ ટાઈમ વેસ્ટ કરતા નહીં હોય. યસ, તો આ હતી બેઝિક હિસ્ટ્રી આપણા કમ્પ્યુટર્સની. ઓકે, ખબર હોવી જરૂરી છે. યસ, તમને આ બધી બેઝિક્સ આઈડિયા છે કે આ રીતના વર્ક કરતું હતું. પહેલા ઓલા મોટી મોટી બિલ્ડિંગો રાખો ત્યારે બનતું હતું કંઈક વેક્યુમ ટ્યુબ્સમાં, ગરમ થઈને ફાટી જતી, હેરાન થતા લોકો. પછી ટ્રાન્ઝિસ્ટર્સ આવી ગયા. રાઈટ, થોડુંક ફાસ્ટ કામ થયું. પછી ઇન્ટિગ્રેટેડ ચિપ્સ બનાવી, એટલે એક ચિપની અંદર ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર ભરાઈ દીધા. પછી એનાથી કમ્પ્યુટર વર્ક કરતું હતું, બટ એમાં સ્ટોરેજ ઓછી પડતી હતી. એની તાકાત હતી કે મોટા મોટા કેલ્ક્યુલેશન કરી નાખે, પણ એની પાસે સ્ટોરેજ નથી. રાઈટ, કારણ કે તમને એક વાત કહું, તમે એક ઓલ્ડેસ્ટ હાર્ડ ડિસ્ક સર્ચ કરશો ને, રાઈટ, એ તમને મળશે કંઈક 128 MB ની હાર્ડ ડિસ્ક મળશે. એની સાઇઝ તમારા રૂમમાં કબાટ પડ્યો હોય ને, કાં તમારા ઘરમાં જે ફ્રીજ હોય એના જેવડી હતી. 128 MB ની હાર્ડ ડિસ્ક. એકવાર સર્ચ કરજો ગૂગલમાં જઈને, મને મળ્યો તો ફોટો હું આ લેક્ચરમાં ફ્લેશ કરાવી દઈશ. ઓકે, એના પછી 4th જનરેશન આવી, જ્યાંથી GUI નો સપોર્ટ આવી ગયો, IO ડેવલપમેન્ટ થઈ ગયું, ઇનપુટ આઉટપુટ, કીબોર્ડ માઉસ આવી ગયા, પ્રિન્ટર સ્કેનર આવી ગયા. જ્યારથી ટેકનોલોજી આગળ વધી, જ્યાંથી ઇનોવેશન આવ્યું, ને પછી 5મી જનરેશન આવી, જેને બધું બગાડ નાખ્યું. પિક્ચર જોવો, ગીત જોવો, કામ ગયું ખાડા. યસ, એ જનરેશન હતી 5મી. ઓકે, સો આ બેઝિક હિસ્ટ્રી ડિસ્કસ કરી લીધી. હવે આપણે બધા મળશું નેક્સ્ટ સેશનની અંદર કમ્પ્યુટર્સ વિશે થોડાક આગળ વધતા. રાઈટ, સો એના માટે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.